29 ડિસેમ્બર હવે બસ 2 દિવસ વધ્યા છે 2024 ના. In the rhythm divine, underneath the sky, painted with dreams, we're chasing the echoes of silent screams. આ છે મારી ગર્લ્સ ત્રણે. मैंने इस सपने में उसे साथ देखा था, अपने हाथों में उसका हाथ देखा था. હવે ફૂલ ઠંડી પડે છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા એકદમ ઠીક હશો. તો આજે છે તારીખ 29 ડિસેમ્બર હવે બસ 2 દિવસ વધ્યા છે 2024 ના. તો આજે ભુજમાં ભુજ આર્ટમાં અમારો એક પરફોર્મન્સ છે, એટલે આજે સાંજે છે ને. આજે હું સવારે ગઈ હતી પ્રેક્ટિસ માટે ને બસ અત્યારે પહોંચી છું, થોડી વાર થઈ ચાય પીધી ને હવે પાછી સાંજે 4 વાગે હું જઈશ, એટલે 4 વાગે અહીંયાથી નીકળીશ. ત્યાં મને 5 સાડા 5ની આજુબાજુ પહોંચી જવાનું છે. તો જો હું કેટલા વાગે નીકળું છું. તો આજે છે ભુજ આર્ટમાં મારું પરફોર્મન્સ, તો મેં કીધું આજે બ્લોગ બનાવી. તો અમે નીકળી ગયા છીએ ભુજ માટે. મારી મમ્મી ને બેન એ તો ના હાલી શક્યા કેમ કે જ્યોતિની તબિયત ખરાબ છે. તો પપ્પા, હું અને 2 ભાઈ. આ કોફી લાગી મેં દવા બંધ. તો અમે જઈએ છીએ ભુજ ને દર વખતની જેમ અમને નીકળવું તો 5 વાગે, પણ એ વાગી ગયા છે 5:15, 15 મિનિટ લેટ છીએ. પણ તો એ વાંધો નહીં આવે, તો વાંધો નહીં આવે. ત્યાં 5:30, 6 વાગે સુધી પહોંચવાનું છે, એટલે તો બસ હવે પહોંચીએ ભુજ ગાડીમાં. ફોન કર સારું કે નીકળે आई सर्ज होल्डिंग અંદર આય પાર્કિંગ છે. અમે પહોંચી આવ્યા છીએ અહીંયા, અમારી ગાડી પાર્ક કરીને હવે અમે જઈએ છીએ. ભાઈ હવે તો આવા બેગ પકડે. સર આવી ગયા છે અત્યારે. અમે પહેલે આવ્યા, સર પછી આવ્યા. આ છે મારી ગર્લ્સ ત્રણે. અમે અહીંયા આવ્યા છીએ રિદ્ધિનું કીબોર્ડ લેવા માટે. એનું કીબોર્ડ પડ્યું છે એની ગાડીમાં ને અમે અહીંયા આવ્યા છીએ કીબોર્ડ લેવા કેમ કે હું आज नक्की नतो कि क्या चालू जीजू नहीं आए, पूजा दीदी बहुत मिस कर रहे हैं उसको. हट जरा मैं उसका मिस करूं. ले आओ करवानु. हां तो मैं उसका मिस करूं है ऐसा नहीं करने का. હું તમને જરાય મિસ નથી કરું, જરાય નહીં. ક્યાં છે દીદી? નહીં જરા આમથી લઈ લઈએ. હા દીદી આવી જશે. हाँ साची बात है. સર ચેક કરે છે. ચેક ચેક ચેક. હેલો 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 ક્યાં હાલ છે? કામ છે બારે છે એટલે મને તમે લોકો નહીં જ ઓળખતા હો. શું કામ કે હું ક્યાંય હોસ્ટિંગ કરતો જ નથી, પણ આ રાહગીરી વાળા એ લોકો એટલા સારા છે ને કે એ લોકો નવા નવા યંગસ્ટર્સને સ્ટેજ આપે છે.
તો એના માટે હું રાગીરીનો થેન્કફુલ છું કે મને માઇક દઈ દીધું. હા, આવડી બધી પબ્લિક જોઈને જરાક આમ બીક લાગી છે થોડી પણ ઇટ્સ ફાઇન. સો આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. સો ફર્સ્ટલી જે આ લોકોના ઓફિશિયલ મીડિયા પાર્ટનર છે, જેવા છે કચ્છ મિત્ર, સોશિયલ મીડિયા પાર્ટનર છે ભુજ બ્લોગર્સ, અને ઘણા જ બધા સ્પોન્સર્સ છે. તો આપણે સ્ટાર્ટ કરવા પહેલા એકવાર એ લોકોને યાદ કરી લઈએ અને પછી આજના ફંક્શન વિશે થોડુંક બ્રીફિંગ આપીશ. ને નીરવ સરની ટીમ ને એ લોકો શું કરવાના છે, કઈ રીતે સ્ટાર્ટ થયું, એ બધું આપણે જોશું. ખાલી 2 જ મિનિટ લઈશ, બાકી માઇક મૂકી દઈશ. કેમ મને ગાતા નથી આવડતું, હું ગાઈશ તો બધી પબ્લિક જતી રહેશે. હું એટલો સારો ગાઉં છું, નથી ગાતો. સીધું કીધું તો મને જોતા તો મને કામ બોલાવ્યું છે, નથી ગાતો. ઓકે, સો ફર્સ્ટલી લેટ્સ લિસન ધ સ્પોન્સર્સ બિહાઇન્ડ ધીસ ઇવેન્ટ. ફર્સ્ટ છે જેકે બજાજ, બરસાના, રાજશ્રી ટ્રાવેલ્સ, દીપક ટી, બાંધની કલેક્શન, યેલો બેલ્સ, ટાઈમ સ્ક્વેર, એનટીએ સ્ક્રીન, ટીમ ઝીરો, કતિરા ઇમેજિંગ સેન્ટર એન્ડ ટ્રબલ ફર્નિચર્સ. પ્લીઝ એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. શું કામ કે ભુજમાં આઈ ગેસ આવું પહેલી વાર થાય છે. કાલે પણ સક્સેસફુલ હતું, પણ આજે કંઈક વધારે જ ભીડ છે. એટલે એકવાર તમારા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. સો નીરવ સર, એકવાર પ્લીઝ તમે આગળ આવી જજો. હેલો, કેમ છો બધા? હું નીરવ કાલરિયા અને અમારો બેન્ડ છે એનકેસ બેન્ડ. એકચ્યુઅલી મારા ગિટાર ક્લાસીસ ચાલે છે ભુજ બધે, અને આ બેન્ડ મેં મારા સ્ટુડન્ટ્સને તૈયાર કરીને જ બનાવેલું છે. જોરદાર તાળીઓ થઈ જાય યાર પ્લીઝ. થેન્ક યુ સો મચ. હા સર, પ્લીઝ કન્ટિન્યુ. હાજી હાજી હાજી. એટલે આ બેન્ડ છે ને, જે મેં મારા વિદ્યાર્થીઓથી જ બનાવેલું બેન્ડ છે. તો જે પણ તમે અહીંયા જોવો છો એ બધા આપણે ત્યાં એઝ અ ગિટાર શીખવા આવેલા છે. પણ અલગ અલગ રીતે કોઈ છે સિંગિંગમાં સારું છે, કે કોઈ રિધમમાં સારું છે. બીજી આપણી પાસે એક સરપ્રાઈઝ પણ છે આજે, જે અમે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ થોડી જ વારમાં. તો બસ અહીંયા બાકી બધી જે શોપ્સ છે એમના પણ એકવાર તમે લોકો જોઈ આવજો, નજર મારી આવજો. એ લોકો ઘણી મહેનત કરીને એ લોકો અહીંયા આવ્યા છે ને પોતાનું જે અચ્છા, મેં એમ કીધું તો ટપટી વગાડશો ને તો ટ્વિન ઢોલીની ઉપર આવી જશે, ડેકની ઉપર. અને ઢોલીની ઉપરનો ભાગ આ નથી, ઢોલીની ઉપરનો ભાગ આ છે. Right? પહેલી સ્પેશિયલ પાર્ટીમાં ઇંગ્લિશ સોંગ ગાયેલો. ઇંગ્લિશમાં ભણવું ન ગમે એને, સોંગ પરફેક્ટ ગાતો હતો, એટલે પરફેક્ટ સોંગ. અને આ પરફેક્ટ સોંગ ની ફરમાઈશ પણ મેમની જ છે. દિલ ધડકતા હે. तू है तो दिल धड़कता है गाइस. ओके, कितना लोगों ने नाम भाई नाम बोल प्लीज कितना वाली आप करेगा जी. ओके, मैंने सपने में उसे साथ देखा था, अपने हाथों में उसका हाथ देखा था. कि मैंने सपने में उसे साथ देखा था, अपने हाथों में उसका हाथ देखा था. जब खुली आंखें तो ये मालूम हुआ कि मैंने किसी और को इससे साथ देखा. ओके ओके, फाइनली एक 5 मिनट का ब्रेक. આર્ટિસ્ટ વાઇઝ चाहिए. આર્ટિસ્ટ અનુજ જૈન, અનુજ જૈન, લકી અલી. ઓહો, કેટલી ફરમાઈશ છે. સોનુ નિગમ, સોનુ નિગમ, સોનુ નિગમ. મારી પાસે આપી હું સોનુ નિગમ સિંગર છે. તમે માનશો? અરજી એ લેલા મુશ્કેલ.
હવે પ્રોગ્રામ તો ચાલુ છે પણ પપ્પાને જવું છે ઘરે એટલે અમે ઘરે જઈએ છીએ. થેન્ક યુ. હું અંદર તો ગઈ જ નહીં કે શું હતું. ફોટોસ પાડવાના રહી ગયા. હવે ફૂલ ઠંડી પડે છે. એનું બેનર અહીંયા લાગેલ છે, હોલ્ડિંગ લાગેલ. સોરી, આમાં પરફોર્મન્સ પૂરો થઈ ગયો. મને નાસ્તો કરવો હતો પણ ત્યાં બહુ જ ભીડ હતી એટલે હવે અમે જુબેલી જાશું નાસ્તો કરવા માટે. હા હા, અરે મોયો હક્કે. કા હુઆ? અત્યારે 9:30 વાગ્યા છે. અમે નીકળ્યા હતા 5:15 વાગે ને અત્યારે ઘરે પહોંચ્યા છીએ ને બસ જો ને હવે જમીને સુઈ જઈએ. તો આ આજનો બ્લોગ હતો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો ને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ નાઇટ, ગુડ બાય, ગુડ નાઇટ.